જિલ્લાની 2 દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમી સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માં કે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામની સ્વચ્છતા ડ્રાઈવમાં સહભાગી બની ગામના લોકો સાથે મળીને ચોકમાં સફાઈ કરી હતી. રાજ્યપાલે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાન એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગામના નારાયણ દેવ બાગ ખાતે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને વૃક્ષો વાવી તેના જતનના સંકલ્પ તથા એક પણ વૃક્ષ મુરઝાઈ ન જાય તેની તકેદારી સાથે ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સ્વચ્છતાને પ્રોત્સાહન તથા સ્વચ્છ ગામના સંદેશ સાથે ગામના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને રાજ્યપાલે ગામના વથાણ ચોકમાં સફાઈ કરી હતી. રાજ્યપાલે જણાવ્યું હતું કે શહેર કરતાં પણ કોડકી ગામ સુંદર છે, જે ગ્રામજનોની મહેનત દર્શાવે છે. તેમણે ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવતા ગ્રામજનોને ગામ, ગલી તથા જાહેર વિસ્તારોને પોતાના ઘરની જેમ સ્વચ્છ રાખવા તેમજ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણ તથા મનુષ્યના સ્વાસ્થ્યને બચાવવા અનુરોધ કર્યો હતો. પ્રથમ દિવસની રાત્રિએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભુજ તાલુકાની કોડકી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે કોડકી ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનોને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અને અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનું જતન અને માવજત કરવા પણ ખાસ સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છને વધુ ચાહે છે, ત્યારે તેમના સંકલ્પો એક પેડ માં કે નામ, સ્વચ્છતા અભિયાનના વગેરેમાં દરેક નાગરિક ફાળો આપે તે જરૂરી છે. આ માટે તેમણે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવા તેમજ બીજો જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલે દરેક પરિવારના વડીલોને ખુદ તમાકુ, દારૂ કે ગુટખા જેવા વ્યસનોથી દૂર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે ઉગતી પેઢી ભારતની આવતીકાલ છે, તેથી તેમણે માતા પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ, ટીવી વગેરેથી દૂર રાખીને માત્ર ઉચ્ચ શિક્ષણ નહીં પરંતુ કોઈ પણ સ્કિલ્ડ કોર્સ કરાવવા અનુરોધ કર્યો હતો. ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી. ગ્રામસભામાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, ડીઆરડીએના ડાયરેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારે લગભગ આખા ગામે તમે આખા ગામની અંદર ઘરોઘરની અંદર જાશો તો તમને જળ સંચયની એક આ પદ્ધતિ જે મેં જણાવી એ રીતે કે અગાસી ઉપરથી બધું પાણીનો સંગ્રહ કરવામાં આવે, પાઇપલાઇન દ્વારા નીચે ઉતારીને ટાંકાની અંદર સંગ્રહ કરવામાં આવે. અમારી ગળથુથીની અંદર મળેલું વડીલો અમને આ હું કહું તો સુસંસ્કાર અને સારા સંસ્કાર એક આપ્યા છે કે જેની મદદથી અમને આજ સુધી પાણીની ક્યારેય તકલીફ પડતી નથી. ઘરોઘર જોવા મળશે ને ઇવન અમારા ગામમાં પણ સમજો કે તળાવની અંદર મોટી તળાવ બાંધીને એની અંદર જળ સંચય કરવામાં આવે છે, જેની મદદથી અમને આજે લગભગ ઘરોઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. અમને લગભગ ક્યારે પાણીની તકલીફ ઊભી થતી નથી. જુઓ, લગભગ નાના ઘર હોય ને તો એ લોકો બિચારા પાસે જળ સંચયનો કોઈ વિકલ્પ હોતો નથી. એ જનરલી જોઈએ તો પાણીના નાના મોટા સિન્ટેક એવી રીતે ભરીને એ લોકો જળ સંચય કરીને રાખે છે. મારું પર્સનલી એક એવું નિવેદન છે કે પાણી ઘરની અંદર, ફળિયાની અંદર એક પાણીનો ટાંકો કદાચ બનાવીને રાખશે ને તો એનાથી જેટલું થાય એટલું 1 ડોલ 2 ડોલ કરીને જેમ ટીપે ટીપે સરોવર ભરાય ને એમ કદાચ 1 ડોલ 2 ડોલ ઠલવીને જો એક ટાંકો ભરશે ને તો લગભગ 12 મહિના સુધી એને ક્યારે પાણીની તકલીફ નહીં ઝેલવી પડે. અમારા તો ભાગ્યની વાત છે જે કોડકી ગ્રામ પંચાયતમાં જે સાહેબ પધાર્યા, પણ જે ગાય ખેતીને ગામડા ઉપર સાહેબનો વિષય રહ્યો એના માટે માર્ગદર્શન આપે એ બહુ અમારા માટે ગર્વની વાત છે, જેથી કરીને અમારા ગામમાં પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો છે એ વધારે જોડાય અને ગાય હાથે પણ વધારે જોડાય. જે સફાઈ અભિયાનમાં તો અમારા ગામના જે સહયોગ બહુ સારો ને પહેલેથી પણ આમ એકદમ સફાઈમાં બધા ગામજનોનો સહયોગથી સારું એવું હોય છે.
અને હજી પણ એનાથી વિશેષ કરશું જેથી માર્ગદર્શન ગામ લોકોને આપ્યા છે એ સાહેબે. આજનો કાર્યક્રમ રાત્રિ રોકાણી સ્કૂલમાં સાહેબનું છે અને જે ગાય દોવાનું કામ છે અને આપણા એક સામાન્ય પરિવારો ઉપર જમવાનું પણ સાહેબે રોકવાનું કર્યું છે. એ પણ એક અમારા ગામની મહત્વની, એ તો એક હરખ અમે શબ્દોમાં નહીં કહી શકીએ, પણ જે અમારા આખા કચ્છમાંથી જે અમારું ગામ કોડકી એવું સિલેક્ટ કર્યું એ અમારા ગર્વની વાત છે. મૂળ તો સૌ પ્રથમ તો વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એના દ્વારા પ્રકૃતિ અને જે આપણું જે ઝાડ પાન એના માટેનું જે દુષ્કાળો જે વર્ષોથી પડતા હતા, વૃક્ષારોપણ દ્વારા આપણે ગ્લોબલ વોર્મિંગ જે છે એની પણ આપણે જાગૃતિ આવશે. સાથે સાથે સફાઈ અભિયાન કર્યું છે. આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે આ દેશ સ્વચ્છ રહેવો જોઈએ. એનાથી પણ આખા ગામને પ્રેરણા, આ ગામ પહેલાંથી જ સફાઈ માટે જાગૃત હોય છે. વિશેષ કરીને આ ગામમાં પાણીની અછતવાળું ગામ છે, એના માટે પાણીનો અમે સંગ્રહ કરી અને આખા ગામને ગ્રેવિટી ફ્લોથી એક અમારું ગામનું તળાવ છે, 4 મહિના સુધી વરસાદી પાણી આ ગામને ઘરો ઘર નળ સુધી આપીએ છીએ, જે વિશેષતા છે આ ગામની. જે અમારા ગામમાં મેં વાત કરી પાણીની બહુ તંગી છે, એ નીચે તળિયામાં પાણી નથી, પણ છતાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી, મરચાં છે અને બાજરો છે, આવા નાના નાના પાકો લઈ અને આત્મનિર્ભર બન્યા છે ખેડૂતો. અને પાણીની ઉપયોગિકતા શું છે એ અહીંના ખેડૂતોને વધારે ખ્યાલ છે કે જે પાણી નથી એમ. તો એણે પાણીને મેં કીધું ને, નાના નાના મારા ગામની બાજુમાં 35 નાના મોટા તળાવો છે. એ 35 તળાવોમાં વરસાદનું પાણી સંગ્રહ કરી અને એનામાંથી પણ નાનું મોટું ખેતી કરી ડ્રીપથી અને પાકો લે છે.